તુલા સહિત આ 5 રાશિઓમાં બન્યો ધન યોગ। આ અઠવાડિયે આ રાશિઓ થઈ શકે છે માલામાલ। જાન્યુઆરી મહિનાનો નવું સપ્તાહ 5 જાન્યુઆરી 2026 થી 11 જાન્યુઆરી 2026 સુધી રહેશે। આ અઠવાડિયે મિથુન રાશિમાં ગુરુ વિરાજમાન છે, કર્ક રાશિમાં ચંદ્ર, સિંહ રાશિમાં કેતુ અને ધનુ રાશિમાં 4 ગ્રહો સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર બેઠા છે। વળી કુંભ રાશિમાં રાહુ અને મીન રાશિમાં શનિ છે। જ્યોતિષીઓના મતે ગ્રહોની આ સ્થિતિ 5 રાશિઓમાં ધન લાભનો યોગ બનાવી રહ્યો છે। તો ચાલો જાણી લઈએ તે લકી રાશિઓ કઈ છે। મેષ રાશિ। મેષ રાશિના સ્વામી મંગળ ધન રાશિમાં સૂર્ય, બુધ અને શુક્ર સાથે યુતિ કરી રહ્યા છે। આ સપ્તાહ તમારા ભાગ્યમાં વૃદ્ધિ કરાવનારું રહેશે। તમે નવી ઉર્જાનો અનુભવ કરશો, સકારાત્મક વિચાર સાથે કામ કરવાનું મન થશે, તેથી આ સપ્તાહ ખૂબ સારું છે। આર્થિક દ્રષ્ટિએ પણ આ સપ્તાહ તમારા માટે સાનુકૂળ જણાઈ રહ્યું છે। તમારા નિર્ણયો લાભ અપાવનાર રહેશે। જો કે આ અઠવાડિયે તમારા ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે। કર્ક રાશિ। કર્ક રાશિના જાતકોને આ સપ્તાહે ભાગ્યનો સાથ મળશે। આર્થિક સ્થિતિ સાનુકૂળ રહેશે। નોકરી ધંધામાં પ્રગતિના યોગ બનતા દેખાઈ રહ્યા છે। કરિયરમાં સારા બદલાવના સંકેત પણ દેખાઈ રહ્યા છે। ઘર પરિવારમાં પ્રેમ ભાવ વધુ વધશે। સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે। સંતાનનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે છે। કન્યા રાશિ। આ સપ્તાહે કન્યા રાશિના જાતકોની અનેક સમસ્યાઓનો ઉકેલ આવશે। આવક વધારવાના યોગ બની રહ્યા છે। જે લોકો વેપાર કરે છે તેમને વધુ લાભ થશે। નોકરિયાત વર્ગને પણ આ સપ્તાહે કોઈ સારું સરપ્રાઇઝ મળી શકે છે। પ્રમોશન, ઇન્ક્રીમેન્ટ જેવા શુભ સમાચાર તમને મળી શકે છે। પરિવાર તરફથી તમને સહયોગ મળશે। સંતાનની પ્રગતિ થશે। તુલા રાશિ। તુલા રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે। ક્યાંક અટકાયેલા પૈસા ફરી તમારી પાસે પાછા આવી શકે છે। નવી પ્રોપર્ટી અને વાહન ખરીદવા માટે આ સપ્તાહ ખૂબ જ સારું છે। કામમાં આવી રહેલી અડચણો દૂર થશે। કરિયર ક્ષેત્રે આગળ વધવાની તક મળશે। મુસાફરીથી લાભના યોગ બની રહ્યા છે। જો કે તમારા ખર્ચાઓને બજેટની બહાર ન જવા દો। વૃશ્ચિક રાશિ। આ સપ્તાહે વૃશ્ચિક રાશિના જાતકોને અચાનક ધન લાભની તકો મળશે। કરિયર ક્ષેત્રે સફળતાના યોગ બની રહ્યા છે। ખાસ કરીને જે લોકો ટેકનિકલ ફિલ્ડ કે રિસર્ચ ફિલ્ડ સાથે જોડાયેલા છે તેમને અચાનક લાભ થઈ શકે છે। જે લોકો વેપાર કરે છે તેમનો નફો પણ વધી શકે છે। કાર્યસ્થળ પર તમને નવી અને મોટી જવાબદારીઓ મળી શકે છે।